મનીષા, હું કહું છું કે આ સાતમ આઠમની રજા આવે છે, શુક્ર શનિ રવિ એમ 3 દિવસ કન્ટિન્યુ છે, વીકેન્ડ છે, તો આપણે ફરવા વયા જઈએ. ના ના હું કાંઈ એવા ખોટા ખર્ચા નથી કરવા જવું. અરે હવે આબુ જવામાં શું ખોટા ખર્ચા કરવાના હોય? અહીંયા આબુ જઈને પાછા એમ 2 દિવસમાં મજા આવે. હવે ત્યાં તો 50 વાર જઈ આવ્યા છે. હવે તો રસ્તાએ મોઢે યાદ રહી ગયા છે કે કયો રસ્તો ક્યાં જાય છે. એક નક્કી લેકનો હોય ને એક સનસેટ પોઈન્ટનો હોય, બાકી દુકાનો તો હોય જ છે નામની. અરે પણ તો બીજે ક્યાં જવું? એમ નજીકમાં ક્યાંય ફરવા જેવું છે નહીં ને? એ એક સારું છે, હિલ સ્ટેશન છે, એકદમ સરસ મજાની ઠંડક હોય, પહાડ ઉપર રસ્તા કેવા સરસ મજાના હોય, વાતાવરણ કેવું હોય, મજા આવે એમ. હા, એ તો વાતાવરણ મને ખબર જ છે. તમે કયા વાતાવરણની વાત કરો છો ને? અરે હવે હું ક્યાંક જવાની વાત કરું ને એમાં તો તને કોને ખબર, હું બધું આવું જ બધું યાદ આવતું લાગે. અલા ભાઈ, હવે હું એવું કાંઈ નથી કરતો, તને ખબર તો છે એમ. હવે એક કામ કરીએ, હાલો આબુનું કેન્સલ કરો. આપણે એક કામ કરીએ, ત્યાંથી આમ સેટ ટર્ન લઈ અને રાજસ્થાન વ્યા જશું. પણ તમારે ગુજરાતની બહાર જવું છે શું કામ ને? એક કામ કરો, ટર્ન પાછો લઈ લ્યો અને પાછા ગુજરાતમાં આવી જાઓ. તો એક કામ કરીએ, હવે તારે એ બાજુ નથી જવું બરોબર ને, રાજસ્થાન ને આબુની બાજુ? હા, એક સરસ મજાની જગ્યા છે, ના નો પાડતી. હવે જો તું ના પાડીશ ને તો મને હું સમજી લઈશ કે તારે છે ને મારી બધી વાતમાં જ વાંધો છે એમ. આપણે આ બાજુ વ્યા જઈએ, આપણે ભાવનગરથી તળાજા મહુવાવાળા રસ્તેથી સીધા દીવમાં. એટલે ન્યાય તમને બાટલી મળી રહે એમ ને? એક કામ કરીએ, આપણે દીવમાં નથી જવું, આપણે ગીર સોમનાથ વયા જઈએ. અરે પણ ત્યાં કાંઈ ખાવા પીવામાં ખાવાનું કાંઈ સારું ન મળે ને એમ? ખાવાનું તો મળે જ તે, પણ પીવાનું ન મળે. અરે પણ તો બધી વાતમાં તને કેમ આવું થાય છે એમ? હું ખાલી વાત કરતો હતો કે નવી નવી વેરાયટી ન મળે એમ, અને સીધી રીતના કહી દે ને ભાઈ તારે ન આવવું હોય તો કાંઈ નહીં, હું તો વયો જાઉં, મારા ભાઈબંધ તો તૈયાર જ છે એમ. મેં એમ તો ગઈકાલે કાંઈ નહીં હાલ ને, એ તો તૈયાર જ છે, હમણાં કહી દઈશ એટલે તૈયાર રહી જશે. ઠીક, તો પ્લાનિંગ તો થઈ જ ગયું છે એમ ને? અરે પ્લાનિંગ એવું કાંઈ ખાસ નથી. આ તો એ બધા 4-5 જણા જતા હતા ને, તો મને હારો મને ફોન કર્યો હતો ગઈકાલે કે આવું હોય તો ઠીક એમ. પણ મેં કીધું ના ના, હું તો મનીષાને મૂકીને ક્યાંય ન જાઉં, એટલે મેં કીધું તને પહેલા વાત કરી દઉં. ક્યાંય નથી જવાનું આપણે, બરાબર? અને આ સાતમ આઠમમાં ઠંડુ ખાવાનું હોય સાતમના દિવસે, ને તમે પીવાની વાત કરો છો. અરે કોણે પીવાની વાત કરી? મેં ખાલી તને ફરવાની વાત કરી. મેં કીધું એ જગ્યાએ આપણે જઈએ ફરવા એમ. મને બધી તમારી ખબર જ છે. ત્યાં જઈને ત્યાં તમે ફરી જાવ છો, પછી એમ કે છે આજનો દિવસ પીવાની ને આજનો એમ કરીને તો રોજ પીધા જ રાખે છે આવે ત્યાં સુધી. એ તો પણ કેટલાય દિવસ પહેલા બનાવ્યું હોય ને, એ ગરમ ન હોય. ખોટી માથાકૂટ કરો માં. અને એક કામ કરો, આજે રાંધણ છઠ છે, મારે કેટલું બધું બનાવવાનું છે. સૂકી ભાજી બનાવવાની છે, પાતરા બનાવવાના છે, અને થેપલા બનાવવાના છે, કેટલું બધું બનાવવાનું છે. બધું વસ્તુ લેવા જવી પડશે, કેમ કે એક વસ્તુ ઘરમાં છે નહીં. એટલે તમે મને ફટાફટ બજારમાં લઈ જાઓ અને વસ્તુ લાવીને સીધા મને રસોડામાં કામ કરાવવા લાગો. ચાલો. હા પણ હું ના જ નથી પાડતો. આપણે પેલા બજારમાંથી લઈ આવીએ, પછી રસોડામાં બધું બનાવી લઉં, હું તારી મદદ કરું, પછી બધું પેક કરીને આપણે લઈને વયા જઈએ. હાલે ને હવે છાના માના એક નાખું.